ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે આંકડાશાસ્ત્રમાં આગળ વધીએ. આજની આપણી રીત છે મધ્યસ્થ મેળવવાનો, અને મધ્યસ્થની મદદથી સરેરાશ વિચલન કેમ મેળવવું. વર્ગીકૃત સતત માહિતીનો મધ્યસ્થ મેળવવાની રીત આજે આપણે શીખવાના છીએ. એ એક રીત તો શીખી લઈએ. જો કે તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. થોડાક ક્યાંક સંકેતોમાં નાના મોટા ફેરફાર સૂત્રમાં આવશે. સૂત્ર એનું જ કિંમત એ પ્રમાણે મૂકો, એ જ જવાબ આવશે. અને પછી વધારાનું આપણે શીખવાના છીએ મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન કેમ મેળવવું. ચાલો પહેલાં થોડુંક તાજું કરી લઈએ. અવર્ગીકૃત માહિતીઓ. અવર્ગીકૃત એટલે કાચા પ્રાપ્તાંકો આપ્યા હોય, x1 x2 x3 સીધા જ અવલોકનો આપ્યા છે. તો આવા અવલોકનોનો મધ્યસ્થ કેમ મેળવાય? તો બે પ્રકાર છે. જો એન અયુગ્મ હોય, અયુગ્મ એટલે એકી સંખ્યામાં હોય, તો મધ્યસ્થ કેમ મેળવાય? તો અયુગ્મ હોય એમાં એક ઉમેરી છેદમાં 2 એટલામું અવલોકન. ધારો કે 5 અવલોકનો છે, તો મધ્યસ્થ કયો થયો કહેવાય? 5 અવલોકનો હોય તો વચ્ચેનું અવલોકન કેટલામું? ત્રીજું. તો સૂત્ર શું છે? 5માં એક ઉમેરો છેદમાં 2 મૂકો એટલામું અવલોકન. 5 + 1 એટલે 6, 6/2 એટલે 3મું અવલોકન. એ મધ્યસ્થ થાય. એવી જ રીતે યાદ કરો તો જે એન યુગ્મ હોય, બેકી સંખ્યા હોય, તો મધ્યસ્થ કેમ મેળવાય? તો કંઈક આવું હતું, છેદમાં 2. જો એન એટલે અવલોકનોની સંખ્યા, એન આવે એટલે અવલોકનોની સંખ્યા સમજવાનું. અવલોકનોની સંખ્યા બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ કેમ મળે? તો ધારો કે 10 અવલોકન હોય તો વચ્ચે કેટલા અવલોકન આવે? 2. 4 હોય તોય વચ્ચે 2 અવલોકન આવે. ક્યાં ક્યાં 2 અવલોકનો? 4 અવલોકન હોય, 1 2 3 4. તો 4માંથી વચ્ચેના 2 એનું સરેરાશ લેવાનું છે. વચ્ચેના 2 અવલોકનોનો સરવાળો છેદમાં 2. બીજી રીતે સૂત્ર કહીએ તો એન યુગ્મ છે, n/2મું અવલોકન, અને પછી એના પછીનું n/2 + 1મું અવલોકન. ત્યાર પછી વર્ગીકૃત સતત માહિતી હોય તો એક CFનો સ્તંભ બનાવવાનો. બરાબર? CFનો એટલે સંચય આવૃત્તિનો એક સ્તંભ બનાવવાનો છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો એક સ્તંભ બનાવવાનો છે. એ સ્તંભ બનાવ્યા પછી સ્તંભમાં મધ્યસ્થ આવેલો શું છે? તો n/2 જેટલી એના બરાબર કે તેનાથી તરત જ વધારે હોય એવી કિંમત જ્યાં આવતી હોય સંચય આવૃત્તિમાં, એને સમાવતું અવલોકન લખવાનું છે. બરાબર? એને સમાવતું, એને અનુરૂપ અવલોકન. અને આ રીત આપણે જોવાના છીએ. એમાં શું છે? સૌ પ્રથમ તમારે એક મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો આવે છે. શું આવે છે? સૌ પ્રથમ વ્યવસ્થિત લખતા જઈએ, કારણ કે આ બે તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર છે? પણ આનું આપણે લખીએ. સૌ પ્રથમ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. મધ્યસ્થ વર્ગ એટલે શું? તો કે આ જે વર્ગીકૃત સતત છે એમાં એક વર્ગ હોય છે. વર્ગ એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ એક ઉદાહરણ આપું છું. બરાબર? આવી રીતે મધ્યસ્થ વર્ગ આપેલા હોય. નીચેની આવૃત્તિ આપેલી. આવૃત્તિ એટલે કે 0 થી 10માં કેટલા અવલોકન આવે છે? ધારો કે 5 આવતા 5 લખ્યા. 10 થી 20 વચ્ચે કેટલા? ધારો કે 12 આવતા 12 લખ્યા. 20 થી 30 વચ્ચે કેટલા અવલોકનો? જેટલા હોય એટલા સંખ્યા અહીંયા લખવાની. ધારો કે 9 અવલોકનો છે તો 9 લખ્યા. એમ જેટલા વર્ગ હોય એને અનુરૂપ નીચેની આવૃત્તિ એટલે કે વર્ગમાં કેટલા અવલોકનો સમાયેલા છે એ લખેલું હોય. આવૃત્તિ બીજું કંઈ જ નથી. આટલા વચ્ચે કેટલા અવલોકનો છે એ સંખ્યા અહીંયા દર્શાવેલી. એટલે કુલ અવલોકનો તો અહીંયા જ આવેલા હોય છે કે કુલ આનો સરવાળો કરો એટલે કુલ અવલોકનો કેટલા છે એ ખબર પડે. ચાલો હવે 5 અવલોકનો આવા છે, 12 અવલોકનો 10 થી 20 વચ્ચેના, 9 અવલોકનો 20 થી 30 વચ્ચેના છે. તો મધ્યસ્થ આમાંથી આ બધું આપ્યું, એમાં મધ્યસ્થ ક્યાં હશે એ વર્ગ નક્કી કરવાનો. મધ્યસ્થ આમાં છે કે આમાંની વચ્ચે આવે છે કે એ નક્કી કરવાનું. તો સાવ સહેલું છે. n/2 સંચય આવૃત્તિના સ્તંભમાં n/2 ને બરાબર કે તરત જ તેનાથી વધારે હોય. n/2 ને બરાબર કે તરત જ તેનાથી વધારે હોય તે સંચય, તેને અનુરૂપ તે જે આની કિંમત આવે સંચય આવૃત્તિના સ્તંભમાં
તે સમાવતો વર્ગ એને કહેવાય મધ્યસ્થ વર્ગ. હમણાં જોઈએ આપણે ઉદાહરણ. હાલો ઉદાહરણ સાથે જ લેતા જઈએ. ધારો કે આ એક એક્ઝામ્પલ છે, મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધવું. એટલે મધ્યસ્થ તો આપણે મેળવવો જ પડશે, મધ્યસ્થ મેળવવું જ શીખવું છે. તો આ વર્ગ છે 0 થી 10, 10 થી 20, 0 થી 10 વચ્ચે 6 અવલોકન છે, 10 થી 20 વચ્ચે 8 અવલોકન છે, 50 થી 60 વચ્ચે 2 અવલોકનો છે. સૌ પ્રથમ તમારે સંચય આવૃત્તિનો સ્તંભ બનાવી નાખવાનો છે. એક વર્ગની મધ્ય કિંમત પણ જરૂર પડશે, એ પછી જોશું. સંચય આવૃત્તિનો સ્તંભ બનાવવો છે. શું? તો કે આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિનો સ્તંભ બને. આ બેનો સરવાળો અહીંયા લખો, 6 દુ 12 13 14 ને આ 14 કેટલાથી 28. અહીંયા કોનો સરવાળો લખવાનો છે? તો કે આ બધાનો સરવાળો. એમાં અહીંયા સુધીનો સરવાળો 28 છે. 28 વત્તા 16 14 ને 44, બરાબર. એમાં હજી આ 4 ઉમેરો 48 ને 2 50. આપણને આટલા અવલોકનો મળ્યા છે. તો મધ્યસ્થ વર્ગ લખવો છે. મધ્યસ્થ વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ એટલે સંચય આવૃત્તિના સ્તંભમાં, એટલે CFના સ્તંભમાં સંચય આવૃત્તિનો સ્તંભ જો સ્તંભમાં n/2 એટલે n એટલે કેટલા મળ્યા છે આપણને? 50 મળ્યું. n એટલે આનો સરવાળો, આવૃત્તિઓનો સરવાળો કેટલો મળ્યો? 50. 50/2 એટલે 25 માં અવલોકન સંચય આવૃત્તિના સ્તંભમાં જ્યાં 25મું અવલોકન આવે છે, 25ને સમાવતો વર્ગ અથવા ને અનુરૂપ વર્ગ. 25 આમાં ક્યાં આવે છે? તો અહીંયા સુધી 6 અવલોકન છે, અહીંયા સુધી 14 છે. 25 અહીંયા આવે છે, અહીંયા 28 લખવાનો મતલબ શું? 14 થી 28 સુધીના બધા અવલોકનો આમાં આવેલા છે. તો એ વર્ગ કયો થયો? 20 થી 30 વર્ગ થયો, મધ્યસ્થ વર્ગ. સમજાઈ ગયું? n/2 એટલે 50 છે. 50 ને 50/2 એટલે આપણને મળ્યા 25. 25 ક્યાં આવે છે? આ સંચય આવૃત્તિના સ્તંભમાં. ફરીથી સંચય આવૃત્તિનો સ્તંભનો અર્થ સમજીએ. તો આ 6 લખ્યું છે એ શું છે? તો 0 થી 10 સુધી 6 અવલોકનો છે. પછી 14 એટલે 6 થી 14 સુધીના અવલોકનો છે, એ 10 થી 20 વચ્ચે છે. અહીંયા 28 લખ્યા એટલે 14 થી 28 સુધીના અવલોકનો છે, એ બધા 20 થી 30 વચ્ચે છે. અને આપણો મધ્યસ્થ વર્ગ એટલે મધ્યસ્થ આની વચ્ચે સમાયેલો છે, એટલી ખબર પડી. ઘણી વખત વિદ્યાર્થીઓને એમને ખબર પડી જાય કે આ બધા અવલોકનો છે તો મધ્યસ્થ વર્ગ આશરે મધ્યની આસપાસ કેન્દ્રિત થયેલો હોય. તો આ બેમાંથી એકમાં જ આવવો જોઈએ, જે અગાઉથી આપણને ખબર હોવી જોઈએ. કારણ કે મધ્યસ્થ એટલે છે શું? વચ્ચેનું અવલોકન. વચ્ચેનું અવલોકન અંદાજે આ બેમાંથી જ ક્યાંક આવે. હાલો મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ એટલે એમ સૂત્ર આવું છે, L પ્લસ n/2 - C/f ગુણ્યા h. યાદ આવ્યું? જ્યાં L એટલે શું? તો જે મધ્યસ્થ વર્ગ છે 20 થી 30, આપણે એને આવી રીતે એક નિશાનીમાં મૂકી દઈએ બોક્સમાં. તો L એટલે મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ, અધોસીમા જે 20 છે. પછી n/2 એટલે ઉપર જ મેળવું છે 25 - C એટલે કેપિટલ C આમ તો લખશું. તો કે જે મધ્યસ્થ વર્ગ લખ્યો છે એના ઉપરના વર્ગો છે એની આવૃત્તિનો સરવાળો, અથવા તો એને ઉપરની સંચય આવૃત્તિ. આ બે સરવાળો અહીંયા હશે જ, બરાબર. એ 14 છેદમાં f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ વર્ગની આવૃત્તિ શું છે? 20 થી 30 વચ્ચે કેટલા અવલોકનો છે? તો કે 14. અને h એટલે વર્ગ લંબાઈ. વર્ગની લંબાઈ કેટલી છે? તો ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરો એટલે મળી જાય, જે 10 લંબાઈ છે. ચાલો, તો એ સૂત્ર આપણને મળ્યું છે. ફરીથી મધ્યસ્થનું સૂત્ર શું છે? L પ્લસ
n/2 - c अपॉन f गुणिया h। તમારે 10માનું જે સૂત્ર છે, જ્યાં l એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા, પછી f એટલે શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, h શું છે? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, અને c શું છે? તો મધ્યસ્થ વર્ગની બરોબર આગળના વર્ગની સંચયી આવૃત્તિ અથવા તો આવૃત્તિઓનો સરવાળો, આવૃત્તિનો સરવાળો અથવા સંચયી આવૃત્તિ, બરોબર છે? શું લખશું? c એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ। તો સંકેતો સમજી લેવા, સાદુરૂપ આપી દઈએ। 20 તો એમનું આટલું, બરાબર। આનું સાદુરૂપ આપીએ તો 25માંથી 14 જાય એટલે 11 ભાગ્યા 14 ગુણ્યા 10। સાદુરૂપ આપી દઈએ તો આ 20 એમનું, આનો તમે ભાગાકાર કરો અને સાદુરૂપ આપો એટલે 7.857 એવું કંઈક થશે। એટલે ટોટલ સરવાળો 27.857। એક ભાગાકાર તમે કરી લેજો, બરાબર છે? ચાલો, આ મધ્યસ્થ મળ્યો। હવે કંઈ અઘરું નથી। હવે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન એટલે સૂત્ર લખી દો, પછી આઈડિયા લગાવીએ। એનો સંકેત આમ થયો, શું થયો? મીન ડેવિએશન ફ્રોમ મીડિયન, એટલે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન। સૂત્ર જે અહીંયા આપણે લખ્યું હતું, આનું મધ્યસ્થ વર્ગની સાપેક્ષ સરેરાશ વિચલનનું જે સૂત્ર લખ્યું, એ જ સૂત્ર અહીંયા છે। સૂત્ર તો સરખું જ છે। શું છે? તો કંઈક સરવાળો આવતો હતો, પછી માનાંક, પછી અવલોકનોની મધ્ય કિંમતમાંથી શું બાદ કરવાનું છે? મધ્યસ્થ, એનું સરેરાશ મૂલ્ય એટલે સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। ચાલો, તો હવે આ સૂત્ર છે તો એને અનુરૂપ વિચારો। તો હવે આપણે શું જોશે? તો પહેલાં એક્સાઈ જોશે। ઘણા વિદ્યાર્થીઓને યાદ આવી ગયું છે કે એક્સાઈ કેમ મળે, આમાં કેમ મળે એક્સાઈ? તો કે વર્ગ હોય એની મધ્ય કિંમત। શું છે એક્સાઈ? એટલે મધ્ય કિંમત। મધ્ય કિંમત લખતા જાઓ, ન આવડે તો બેન સરવાળો છેદમાં 2 એમ મૂકતા જાઓ, એટલે 2નો સરવાળો છેદમાં 2 એટલે 5, અહીંયા સરવાળો 30/2 એટલે 15, 2નો સરવાળો ભાગ્યા 2 25, એવી રીતે 35, 45 ને 55। આની મધ્ય કિંમત 55 થઈ। હવે પ્લાન બનાવો, હાલો। આમાં શું કરવાનું છે? તો અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરવાનો, સોરી, એ કંઈ એફઆઈ આવશે, યાદ આવી ગયો? તો એક્સઆઈ માઇનસ એમ કરવાનું છે। એ જે બની ગયું, પછી એને એફઆઈ સાથે ગુણવાના છે। એક્સઆઈ માઇનસ એમ બની ગયું, પછી એને એફઆઈ સાથે ગુણાકાર કરવાનો છે। અને એ સરવાળો અહીંયા લખવાનો છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એમ। એ સરવાળો 517.142 થશે, 517.142। હા, હવે થોડુંક અહીંયા વિગત કેમ લખવી, કેમ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે, કારણ કે સાદુરૂપ કંઈક એવું છે કે બાદબાકી તમારે આમાં 5માંથી 27.857 બાદ કરવાનું, કેલ્ક્યુલેટર રાખવાનું છે। કેલ્ક્યુલેટરથી બાદબાકી કરતા જાઓ, અહીંયા લખો ફરીથી, હું જે અહીંયા લખ્યું છે જ બાદબાકી કરો, ફરીથી 1 મિનિટ રિવિઝન કરો। ચાલો, આપણે અહીંયા પૂછી નાખીએ, પાછું રિવિઝન કરાવો, શું લખવાનું છે? ચાલો, કહેતા જાઓ। આ મધ્ય કિંમત લખાઈ ગઈ, પછી અહીંયા શું લખવાનું છે? એક્સઆઈ માઇનસ એમ। એક્સઆઈ માઇનસ એમ એટલે શું?
તો એક્સઆઈ આવે એટલે અવલોકન જ સમજો. અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરો. અવલોકનો રહ્યા, આ અવલોકનો ટૂંકમાં મધ્ય કિંમતમાંથી મધ્યસ્થ બાદ કરો એટલે મધ્યસ્થ અહીંયા મેળવ્યો છે. 5માંથી 27.857 બાદ કરો, જે આવી અહીંયા લખો. પછી 15માંથી 27.857 બાદ કરો. એમાંય પાછો માનાંક લખવાનો, એટલે કે ઋણ કિંમત નહીં લખવાની, ખાલી પ્લસ લખતું જવાનું. માઇનસ આવે તો અહીંયા પ્લસ લખવાનું. 25માંથી 27.857 બાદ કરો તો સિમ્પલ છે, 2.857 વધે. આમાં છે 12.857 વધશે. બરાબર છે, સિમ્પલ જ બાદ બાકી છે. એવી રીતે આમાંથી 5 બાદ કરો તો 22.857 વધ્યા. એમ બધે બાદ બાકી લખતા જાઓ. પછી હવે અહીંયા શું કરવાનું છે સૂત્ર જો, તો એ જે આવ્યું છે એને એફઆઈ ગુણો, એટલે કે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર, એક્સઆઈ માઇનસ એમ એક્સ બાર ક્યારે આવશે તો કે મધ્યકથી હોય, અને મધ્યસ્થથી હોય ત્યારે એમ. એટલે આ અવલોકનો ને એફઆઈનો ગુણાકાર કરતા જાઓ. આ બેનો ગુણાકાર અહીંયા ટૂંકમાં હું નિશાની મૂકી દઉં છું. આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનું છે, બેનો ગુણાકાર કરવાનો છે. ચોકડી નથી મારી, ગુણાકારની નિશાની. આ બેનો ગુણાકાર અહીં લખતા જાઓ. નીચેનો સરવાળો એટલે શું થાય? કોનો સરવાળો? સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એમ. એ સરવાળો કેટલો કીધો? 517.142 થશે. ચાલો એટલું થયું. એ તમે હવે અહીંયા મૂકી દો. કેટલા થયા? 517.142 છેદમાં એન એટલે આવૃત્તિ, એનો ભાગાકાર કરી નાખો. ભાગ્યા 50 કરો એટલે 10 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર છે. જો અહીંયા 500 હોત તો 10 આવત, 500થી વધારે કંઈક આવશે. ને મને એમ છે લગભગ 510.14 આવે છે. બરાબર, બહુ સરળ છે રીત. પાછી ટૂંકમાં રીતનું રિવિઝન કરી નાખીએ. મધ્યસ્થ કેમ મેળવવો? તો સૌ પ્રથમ 2 સ્ટેપમાં મધ્યસ્થની વાત હાલે. પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. મધ્યસ્થ વર્ગ એટલે મધ્ય કિંમત આમાંથી શેમાં સમાયેલી છે એ વર્ગ નક્કી કરવાનો છે. તો સાવ સહેલું છે. સંચય આવૃત્તિ લખી નાખો. એ અહીંયા આવ્યું, એને ભાગ્યા 2 કરો એટલે શું થાય? 25. 25 આમાં ક્યાં આવે છે? તો અહીંયા સુધી 6 આવે છે, અહીંયા સુધી 14 અવલોકન, અહીંયા સુધી 28 એટલે 25મું અવલોકન કેમાં સમાયેલું છે? 20થી 30માં. એટલે અહીંયા એવું લખી શકાય n/2 ને બરાબર કે તેનાથી તરત જ વધારે કિંમત આવતી હોય તેને સમાવતો વર્ગ એટલે એ આવી જશે. બરાબર, એને એક બોક્સમાં મૂકી દો અથવા અંડરલાઇન કરો, કારણ કે આની બધી કિંમતો તમારે એક આનું આ સૂત્ર છે એમાં મૂકવાની છે. એ અને ઉપરાંત એની ઉપરની કિંમત આ 14 એટલે આપણે આ સી લખાશું. સી બરાબર કેપિટલ સી આ થયો છે, આ નથી. ચાલો, તો આ પ્રમાણે આ બધા સૂત્રમાં કિંમત એલ એટલે શું કીધું? લોઅર લિમિટ. મધ્યસ્થ વર્ગો એની લોઅર લિમિટ. પછી n/2 તો અહીં ઉપર મેળવું એ જ. સી એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની બરોબર ઉપર, એટલે કે એની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, એટલે સી લખ્યું સંચયી આવૃત્તિ. પછી એફ એટલે આ વર્ગની આવૃત્તિ, જે અહીંયા 14 છે. અહીંયા 2 જગ્યાએ સરખું ના આવે, તો દાખલામાં 2 કિંમતો સરખી છે એટલે સરખી આવી. આમ જોઈએ તો બીજી રીતે અહીંયા જેમ આમ થોડુંક ત્રાંસું આવે છે એમ જ અહીંયા ત્રાંસી કિંમતો 2 મૂકી દેવાની છે. અને એચ એટલે શું છે? આની વર્ગ લંબાઈ લખી નાખવાની. જે નામ મેં લખ્યા જ છે બધા એ પ્રમાણે કિંમત મૂકી સાદુરૂપ આપો. એ અપાઈ ગયું. પછી સૂત્ર યાદ કરો. સૂત્ર યાદ કરવા જેવું જ નથી, દરેકમાં સૂત્ર સરખા જ છે. જો પેલું અવર્ગીકૃત હોય તો અહીં ખાલી આવૃત્તિ ન આવે. વર્ગીકૃત 2 પ્રકાર છે, એમાં ભેગી એફઆઈ આવે છે. આવૃત્તિનો ગુણાકાર કરવાનો છે. એટલે કે અવલોકનો એટલે અહીંયા જે મધ્ય કિંમત છે એમાંથી આ મધ્યસ્થ બાદ કરો, પછી એને એફઆઈ ગુણો, સરવાળો કરો અને ભાગ્યા n એટલે મધ્યસ્થથી સરેરાશ વિચલન મળી જાય. બરાબર.
તો ચાલો એક આનો સ્ક્રીનશોટ લઈ લો, એક સૂત્ર પણ સમજી લેજો. દાખલા પહેલાં એક સૂત્ર લખી નાખજો. આવી રીતે માહિતી, તેનો મધ્યસ્થ વર્ગ આમ નક્કી કરવાનો, મધ્યસ્થ આ રીતે નક્કી કરવાનો અને મધ્યસ્થથી સરેરાશ વિચલન મેળવવાનું સૂત્ર એટલું લખાઈ જાય. પછી 11મો દાખલો, અને આવો જ હજી 12મો દાખલો માઇનોર ડિફરન્સ છે, એ આપણે પછી જોશું. બરાબર, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો હવે એના પછી 12મું એક્ઝામ્પલ લઈએ. 12મા એક્ઝામ્પલમાં એ જ રકમ છે, પણ તમે જોશો તો એના વર્ગ જુઓ. ટેક્સ્ટ બુકમાં જે રકમ આપી છે એના વર્ગ આ મેં લખ્યા છે એવા નથી. અહીંયા શું છે વર્ગ? આ વર્ગને બદલે ત્યાં લખ્યું છે 15 થી 20. પછીનો વર્ગ છે 21 થી 25. એના પછીનો વર્ગ છે એ 26 થી 30 એમ લખેલું છે. તો નવું શું જોવા મળે તો આ માહિતી છે સતત ન કહેવાય. સતત શું કામ નથી? તો કે અહીંયાની આગળના વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધોસીમા બે સમાન નથી. અહીંયા પણ જો સમાન નથી. એવી રીતે અહીં 30 છે તો અહીંયા એના પછીના વર્ગમાં 30 નહીં આવતી હોય, તો એ સતત ન કહેવાય. એનું કારણ શું છે? તો કે ધારો કે અવલોકન 20.5 છે, તો એ આમાં કેમાં લખવાનું? 20.5. આ 15 થી 20 છે, આ 21 થી 25, તો આમાં સમાવેશ થઈ શકે એમ નથી. મતલબ કે આવૃત્તિ વિતરણ સતત નથી. જ્યારે સતત ન હોય તો પહેલાં તમારે એને સતત બનાવવું પડે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ અમે સતત બનાવતા નથી તોય જવાબ આવી જાય છે. એ તો આ એક્ઝામ્પલમાં આવી જાય છે. પણ એકચ્યુઅલી આંકડાશાસ્ત્રની મેથડ એવી છે કે તમારે જો અસતત હોય તો સતત બનાવો. એના માટેના બધા સૂત્રો છે, એનો પછી ઉપયોગ કરો. બરાબર? એટલે આપણે શું કર્યું છે કે આને સતત બનાવો. સતત બનાવવું સાવ સહેલું છે. લોઅર આ બે એટલે મતલબ કે આ ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધોસીમા બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? 1નો. 1 જેટલો ફેર છે. 21માંથી 20 બાદ કરો એટલે 1નો ડિફરન્સ છે. તો એની અડધી કિંમત આમાં ઉમેરો અને અડધી કિંમત આમાંથી બાદ કરો. બેયનું સરેરાશ મૂલ્ય આમ જોઈએ તો ડિફરન્સ છે એનું અડધું કરવાનું છે. એ ઉર્ધ્વસીમામાં ઉમેરો ને અધોમાં બાદ કરો, ઉર્ધ્વમાં ઉમેરો, અધોમાં બાદ કરતા જાઓ. આમાંથી અધોસીમામાં બાદ કરો, ઉર્ધ્વમાં ઉમેરો, આમાંથી બાદ કરો. જો 21માંથી 0.5 બાદ કર્યા તો 20.5 થઈ ગયા. અને 25 હતા એમાં ઉમેરા, ઉર્ધ્વસીમામાં ઉમેરવાના છે અને અર્ધસીમામાં બાદ કરતા જાઓ. મતલબ કે થોડુંક આ હાલે ને થોડુંક આમ, એક પાછળ હાલે ને એક આગળ હાલે તો એ સતત થઈ જાય. એટલે એ પ્રમાણે મેં સતત કર્યું છે. શું કર્યું છે? બે વચ્ચેનો જે ડિફરન્સ છે, ડિફરન્સના અડધા ઉર્ધ્વસીમામાં ઉમેરો ને અધોસીમામાં બાદ કરો. હજી ફરીથી આની જ વસ્તુ, ધારો કે અહીંયા 15 થી 20 હોત, અહીંયા 22 થી 25 હોત, એના પછીનો અહીંયા 27 થી 30 હોત, તો આપણે શું કરત? અહીંયા 20 છે, અહીંયા 22 છે, તો બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? 2નો. તો હવે તમારે 2ના અડધા કરો એટલે કેટલા થયા? 1. એ આમાં 1 ઉમેરો ને આમાંથી 1 બાદ કરો. આમાં 1 ઉમેરો તો 21 છે અને આમાંથી 1 બાદ કરો તો 21. તો શું થયું? જોઈન્ટ થઈ ગયું, મતલબ કે સતત થઈ ગયું. આ બે આંકડાઓ સરખાવા જોઈએ. એવી રીતે અહીંયા બે સરખા, એવી રીતે આ બે સરખા, એવી રીતે આ બે સરખા અંક રહેવા જોઈએ, કે મતલબ કે સતત આવૃત્તિ વિતરણ બની જવું જોઈએ. તો સૌ પ્રથમ એ કામ કર્યું આપણે. હવે આગળ ગણતા હતા એમ જ રિવિઝન. આવૃત્તિ છે, પછી હવે CFનો સ્તંભ બનાવ્યો. CF એટલે સંચય આવૃત્તિનો સ્તંભ. તો સાવ સહેલું આ 5. હવે અહીં હું લખું તો આ બેનો સરવાળો કેટલો થાય છે? 11. પછી અહીં શું લખું તો આ ત્રણેયનો સરવાળો, અહીંયા સુધીનો 11 થયો, 11 ને 12 23. પછી 23માં ઉમેરી દઉં, એ અહીંયા લખી નાખો. 7 ને 3 37. પછી આ બેનો સરવાળો અહીંયા લખી નાખો. 13 ને 6. આ બેનો સરવાળો 5 ને 7. આ બેનો સરવાળો 1 ને 9. આ બેનો સરવાળો 100. ભેગું અહીંયા લખી નાખીએ. n બરાબર કેટલા મળે? 100. ચાલો આટલું થયું. હવે પછી સૌ પહેલું કામ શું કરવાનું છે? મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. મધ્યસ્થ વર્ગ એટલે શું? તો કે n/2 સંચયી આવૃત્તિના સ્તંભમાં, એટલે કે CFના સ્તંભમાં
n/2 n/2 એટલે કેટલા થાય? n એટલે 100 છે. 100 ભાગ્યા 2 એટલે 50 ને અનુરૂપ વર્ગ. અહીંયા 50 ક્યાં આવે છે? 50મું અવલોકન, 50માં અવલોકનને અનુરૂપ વર્ગ, એવું વધારે સમજે એવું લખું. 50માં અવલોકનને અનુરૂપ છે જ શબ્દો ત્યાં. 50માં અવલોકન, 50મું અવલોકન ક્યાં આવે છે? તો કે અહીંયા સુધી 37 આવ્યા, અહીંયા સુધી 63, એટલે 50મું અવલોકન આમાં સમાયેલું છે ને અનુરૂપ વર્ગ. એટલે એ કયો વર્ગ થયો? તો આપણે એ બોક્સમાં મૂકી દઈએ, જેની બધી કિંમતો આપણે કામમાં આવવાની છે, અને આપણે સી પણ કહી દઈએ એટલે ભૂલ ન થાય. કયો મધ્યસ્થ વર્ગ થયો? 35.5 થી 40.5. ઘણી વખત નાના દાખલાઓમાં MCQ પણ હોય છે કે આ પ્રકારનો માહિતી રહ્યો એનો મધ્યસ્થ વર્ગ કયો. આમ તો ઘણા વિદ્યાર્થીને અહીંયા થોડોક અવલોકન ઉપર નજર નાખે તો અંદાજ આવી જાય કે વચ્ચેનું અવલોકન અંદાજે અહીં ક્યાંક જ આવતું હશે. બરાબર છે? અંદાજ આવી જ જાય. વચ્ચેનો વર્ગ હોય એ જ એની આસપાસ જ કેન્દ્રિત થયેલો હોય છે મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ સૂત્ર શું હતું પાછું યાદ કરો. L પછી n/2 પછી કેપિટલ C સ્મોલ f ગુણ્યા h. ચાલો કિંમત મૂકવા માંડો. L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા 35.5. n/2 અહીંયા મેળવેલા જ છે 50 માઇનસ C. આ જે મધ્યસ્થ વર્ગ છે એની બરોબર ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ 37 છેદમાં f. f એટલે આવૃત્તિ કોની? અહીંથી 26. ટૂંકમાં આ બે કિંમત છે અહીંથી જોવા મળે એને એ જ સ્વરૂપે મૂકી છે. આમ 83 છે તો અહીં 83 જ આવે ગુણ્યા h. એ માત્ર ટેકનિક કીધી છે. આની આ જ કિંમતો અહીંને એ સ્વરૂપે મૂકો. h એટલે વર્ગ લંબાઈ. આની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 5 છે. આ બેની બાદબાકી કરો તો વર્ગ લંબાઈ મળી જાય. સાદુરૂપ આપો તો 35.5 વત્તા આનું કંઈ જે સાદુરૂપ આવે તે. એ સાદુરૂપ બાદબાકી કરીએ તો અહીંયા 13 થશે ને. 13/24 ગુણ્યા 5 એટલે અહીંયા 2 એટલે 2.5. આનું સાદુરૂપ કેટલું થાય? 2.5 એટલે 2.5 એટલે 38 મધ્યસ્થ મેળવ્યો છે. હાલો, મધ્યસ્થ મેળવવાનું પણ પૂછાય. આમાં 3 પ્રકારના નાના નાના એક્ઝામ્પલ, મોટા એક્ઝામ્પલ બની શકે. ખાલી મધ્યસ્થ વર્ગ એવું પૂછાય, મધ્યસ્થ મેળવો એવું પૂછાય તો અહીંયા સુધી ગણવાનું. હવે આપણે પૂછવાનું છે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. સૂત્ર અહીંયા છે. સૂત્ર પરથી આઈડિયા લગાવો. શું કરવાનું? મધ્ય કિંમત મેળવી એમાંથી મધ્યસ્થ બાદ કરી. તો સૌપ્રથમ મધ્ય કિંમત મેળવી લઈએ. બધાની મધ્ય કિંમત મેળવી. મધ્ય કિંમત કેમ મળે? તો સિમ્પલ છે, બેનો સરવાળો ભાગ્યા 2. બેનો સરવાળો કેટલો થાય? તો 5 35 ને 36 થાય. બેનો સરવાળો ભાગ્યા 2. 36 ભાગ્યા 2 18. 18 આની મધ્ય કિંમત આવે છે. એવી રીતે આની મધ્ય કિંમત 23 આવશે. એના પછી 28, એના પછી 33 છે. ચેક કરી લેજો. બેનો સરવાળો કરો ભાગ્યા 2 એટલે કેટલા થાય? 36 ને 66. 66 ભાગ્યા 2 એટલે 33. એવી રીતે આમાં 38 પછી આની મધ્ય કિંમત મેળવો જે મળશે 43, પછી 48 ને પછી 53. આની મધ્ય કિંમત 53 આવશે. હાલો, હવે શું છે? મધ્ય કિંમતમાંથી મધ્યસ્થ બાદ કરો એટલે આ મધ્ય કિંમત રહે એમાં બધામાંથી 38 બાદ કરવાના છે. 38 એટલે અહીંયા લખું છું મધ્ય કિંમત માઇનસ મધ્યસ્થ. અને પછી આપણે એક છેલ્લો સ્તંભ બનાવી નાખશું. ચાલો, શું કીધું ફરીથી ઝડપ કરાવો. અવલોકનો છે એમાંથી બધામાંથી મધ્યસ્થ એટલે 38 બાદ કરો. આમાંથી 38 બાદ કરો એટલે વધ્યા 20. આમાંથી 38 બાદ કરો
38 અથવા 38માંથી 23 બાદ કરો એટલે વધ્યા 15. પછી આમાંથી 38 બાદ કરો એટલે વધ્યા 10. અહીંયા 5 0 5 10 અને 15. બરોબર. હવેનો સ્તંભ આવો બનાવવાનો છે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એમ, એટલે કે એક્સઆઈ માઇનસ એમનો સ્તંભ બન્યો એનો અને એફઆઈનો આ બેનો ગુણાકાર અહીંયા કરવાનો છે એટલે આ સ્તંભ બની જશે. હાલો ગુણાકાર 20 5 100 15 6 90 120 પછી 14 50 70 0 12 50 60 160 15 9 135. હવે એનો ટોટલ લખી નાખો. જે આવી ટોટલ લખો. ટોટલ 735 આવી જશે. ચેક કરી લેજો. ચેક કરવું જો, સરવાળા બાદબાકીમાં બની શકે ક્યાંય ભૂલ થઈ હોય. તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો એટલે 735 ભાગ્યા n એટલે 100 છે. આ વખતે ભાગાકાર સહેલો છે. 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકી તો 7.35 આપણું મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન થયું. બરાબર છે. હવે તમને બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ 3 આપું છું, એ તમે ગણી નાખજો. એક્સ્ટ્રા એક્ઝામ્પલ આ સ્વાધ્યાય પછી ગણવા, જે ઘણી બુકમાં MCQ સ્વરૂપે ને આગળ જતાં પણ આપણે એ જોશે માહિતી ને એ પરિણામ પાછળ થોડા ક્યાંક આપણે કન્સેપ્ટ સમજવામાં કામના છે. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ પહેલું, અવલોકનો 3 3 3 3 3 5 અવલોકનો 6 અવલોકનો છે. નો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. વધુમાં મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો. બરોબર. સિમ્પલ છે. મધ્યક, મધ્યસ્થ ને બહુલક. મધ્યક કેમ મળે? બધા સરવાળો છે તેમાં અવલોકનોની સંખ્યા. જો કે બુદ્ધિશાળી વ્યક્તિ છે એમનામાં સમજી જાય કે આનું સરેરાશ મૂલ્ય શું આવશે. એ જ મધ્યક. મધ્યક એટલે સરેરાશ. મધ્યસ્થ એટલે ચડતા ક્રમે ગોઠવો અને પછી વચ્ચેનું અવલોકન. તો આમાં વચ્ચેનું અવલોકન શું આવે? આ બે મળ્યા પછી બહુલક મળે. એના સૂત્ર Z બરાબર 3m - 2x બાર ઉપરથી. પછી મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાનું છે. ચાલો બીજો એક્ઝામ્પલ કંઈક આવો છે. 5 અવલોકનો લખું છું. 5 અવલોકનો 1 2 3 4 5 નો ઉપરના જેમ જ મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. વધુમાં મધ્યકની સાપેક્ષ અને મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો. ઉપરનું છે એમનેમ જ. ત્રીજું, 5 અવલોકનો ફરીથી લખીશું. 5 અવલોકનો. 5 અવલોકનોમાં 1 2 3 9 અને 10 માટે મધ્યક, મધ્યસ્થ ને બહુલક શોધો. ઉપર છે એમ જ. વધુમાં મધ્યક એટલે કે MDX બાર અને MDM મેળવો. MDZ પણ મળે હો. કોઈ પણ કિંમતની સાપેક્ષ સરેરાશ વિચલન મળી શકે. તો MDZ મેળવો હોય તો અહીંયા Z લખી નાખવાનું.
કોઈ પણ કિંમતથી સરેરાશ વિચલન મેળવી શકાય. જે કિંમતથી મેળવો એ જ કિંમત અહીં લખવાની, બાકી સૂત્ર સરખું જ. ઓકે, તો આ 3 એક્ઝામ્પલ ગણી નાખશો, સમજીને ગણજો. એનો તમારે અર્થ સમજવાનો છે કે આવા એક્ઝામ્પલ આવે ત્યારે આવી રીતે સીધું પણ લખી શકાય, જે તમને મળી જશે. એમાંથી ખૂબ સરસ પરિણામો મળશે અને તમને ગણવાની મજા આવશે ને એટલા ગણ્યા પછી તમારે MCQમાં થોડીક સમજણો ડેવલપ થઈ જશે. આ એક્ઝામ્પલ ગણવાના ને એનો અર્થ સમજવાનો. અર્થ સમજવો મતલબ કે આનો જવાબ આવો શું કામ આવ્યો. જવાબ ન મળે તો કાંઈ વાંધો નહીં, પ્રશ્ન મનમાં ઉદ્ભવશે એટલે એનું સોલ્યુશન તમને હજી આગળ ગણશો ત્યારે મળી જશે કે આના જવાબ આવા પ્રકારે શું કામ બધાય આવે છે. બરાબર છે? સરસ, લ્યો, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરે આપણે પ્રમાણિત વિચલન, ખૂબ જ અગત્યનો ટૉપિક છે, એ જોશું. ઓકે.